નમસ્કાર દોસ્તો. તો ઘણા સમયથી તમે એલઆરડી મેરિટની રાહ જોઈ રહ્યા છો. હવે એલઆરડી મેરિટમાં એવું છે કે બધા એકબીજાના ગુણ જોઈ અને અમુકના વધારે ગુણ જોઈએ, અમુકના ઓછા જોઈએ. તો મતલબ મનમાં થયા કરે કે આપણો વારો આવશે કે નહીં આવે, આપણો વારો આવશે કે નહીં. એલઆરડીમાં 12,500 જગ્યાઓ છે. એની પહેલી CCCA અને બી ગ્રુપ, બીજી જે ઓફિશિયલ લાયકાતવાળી ભરતીઓ એ પૂરી થઈ છે. તો લોકો પહેલાં બીજી પરીક્ષાને પ્રાધાન્ય આપતા હોય છે, પછી એલઆરડીમાં ચૂઝ કરતા હોય છે. હવે 12,500 જગ્યાઓ છે એટલે આ વખતે મતલબ જે તૈયારી કરવાવાળા ઉમેદવારો છે એમના માટે ચાન્સ પૂરેપૂરો છે. મેરિટ જોવા જઈએ તો પોલીસની જગ્યાઓ પ્રમાણે 110-15 આસપાસ બધા કહી રહ્યા છે, તો એવું મેરિટ રહી શકે. પણ મારું કહેવાનું એમ છે કે પોલીસનું મેરિટ બીજી ભરતી કરતાં વધારે ન રહી શકે. એનું કારણ છે કે 12,500 જગ્યાઓ, 3,000, 2,000, 500, 600 જગ્યાઓ મેરિટ હાઈ રહી શકે. લોકો આને ફોરેસ્ટ સાથે સરખાવી રહ્યા છે, CCC સાથે સરખાવી રહ્યા છે, પણ એલઆરડીમાં આટલું મેરિટ ન બની શકે. એનું બીજું કારણ છે કે 32-48નો ક્રાઇટેરિયા. એમાં એવું છે કે ઘણા બધા ઉમેદવારોને પાર્ટ બીમાં તો માર્ક થઈ જાય છે, પણ પાર્ટ એમાં માર્ક થતા નથી. તો એ બી જેમને ક્રાઇટેરિયા પૂરો થતો હોય, 110+ હોય, એમના પૂરેપૂરા ચાન્સ છે. તો મતલબ કે ઘણી આમાં મેરિટમાં ચિંતા કર્યા જેવી નથી. પછી એકેડમીવાળા રોજ આ વિડીયો બનાવે ને આટલું મેરિટનું શું થયું, મેરિટ ક્યારે આવશે, મેરિટમાં શું થશે, કેટલી અટકશે, પોતાની TRP મેળવવા માટે કરી અને રોજ આ ભવાડા કરતા હોય છે. એમને એ લોકો ક્યાં પરીક્ષા આપવા ગયા છે, શું પેપર હતું, એમને ક્યાં આપ્યું છે. તો આવું બધું છે.